અમદાવાદમાં અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘ સાથે જોડાયેલા બીએલઓ શિક્ષકોએ કલેક્ટર કચેરી પહોંચી કામગીરીના ભારણ સામે ઉગ્ર રજૂઆત કરી. શિક્ષકોની મુખ્ય નારાજગી શૈક્ષણિક કાર્ય બાદ સોંપાતી બીએલઓની ફરજ અને તેની સાથે સંકળાયેલી મુશ્કેલીઓ પર છે. મતદારોને પોતાના 2002ના વોટિંગની કોઈ જ ડિટેલ ખબર નથી એટલે એ લોકો ફોર્મ ભરીને આપી નથી શકતા. મહિલા શિક્ષિકાઓના જે મોબાઈલ નંબર ફોર્મ પર છાપ્યા છે એના કારણે મહિલા શિક્ષિકાઓને રાત્રે મોડા સુધી ફોન મેસેજ આવે છે. ઘણીવાર અયોગ્ય મેસેજ પણ આવે છે. બાળકો જે છે શાળાના એમનું શિક્ષણ બગડી રહ્યું છે. બહુ ખોટી વસ્તુ છે. શિક્ષકોનું એમાં સન્માન ક્યાંય જળવાતું નથી. સન્માનનો સૌથી મોટો પ્રશ્ન છે અનનેસેસરી જે ધમકી અથવા તો જેને કહેવાય એનાથી જે મેન્ટલી હેરેસમેન્ટ ઊભો થાય છે. અંગ્રેજો જમાનાની પદ્ધતિ છે ધરપકડ કરવું. આ કોઈ ક્રિમિનલ તો છે નહીં શિક્ષકની. અમારું તો આપ માધ્યમ છો કે સરકાર સુધી આ વાત પહોંચે જેથી કરીને વિધાનસભાની અંદર ઠરાવ કરીને અથવા તો જ્યાં જરૂરિયાત ઊભી થાય ચૂંટણી આયોગમાં તો ત્યાંથી આ ચેન્જ થાય કે ભાઈ આ ધરપકડના વોરંટ ન કરો. એક બે નોટિસ મળ્યા પછી એનો ખુલાસો જો યોગ્ય ન લાગે તો કોઈ એક્શન લેવાય બરાબર છે. મહાસંઘે રજૂઆત કરી કે બીએલઓનું કામ સમયસર ન કરનાર શિક્ષકો સામે ધરપકડના વોરંટ કાઢવા અને નોકરીમાંથી કાઢી મૂકવાની ધમકીઓ આપવામાં આવે છે. હાલ પરિસ્થિતિ એવી છે કે મોટાભાગના મતદારો પોતે 2002ની યાદીમાં ક્યાં મત આપતા હતા એમને ખ્યાલ નથી અને જો ખ્યાલ હોય તો મોટાભાગના મતદારોને ફોર્મ ભરતા આવડતા નથી. એટલે શિક્ષકોને એક શિક્ષકને મેક્સિમમ 1400 થી 1500 મતદારો છે અને એ કામગીરી શાળા સમય બાદ કરવાની પહેલાં સૂચના હતી. ત્યારબાદ અમારી રજૂઆત સંગઠન દ્વારા થઈ અને એમાં શાળા સમયમાં થોડી છૂટછાટ આપી અને કામગીરી પૂર્ણ કરવા માટે રોજે રોજ 100% કામગીરી પૂર્ણ કરવા માટે શિક્ષકોને ખૂબ જ દબાણ કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત મહિલા શિક્ષિકાઓના જે મોબાઈલ નંબર છે એ દરેક ફોર્મ પર છાપી દેવામાં આવ્યા છે. એટલે મહિલા શિક્ષિકાઓને રાતના 12 વાગ્યા સુધી મતદાર વિસ્તારમાંથી ફોન આવે છે ને એમને હેરાન પરેશાન કરવામાં આવે છે. ઘણીવાર તો ના છાજે એવા મેસેજ પણ એમના મોબાઈલમાં આવે છે. એના પણ અમારી પાસે પુરાવા છે. આ ઉપરાંત શિક્ષકો કોઈ કારણસર અથવા તો કોઈ મહિલા પ્રેગ્નેન્ટ છે અથવા તો કોઈ ભાઈ કે બેન પોતે વેકેશનમાં પોતાના વતનમાં હોય અને જો મિટિંગમાં કે એમાં હાજર ન રહી શક્યા હોય તો એમના વોરંટના ધરપકડના ઇસ્યુ કરવામાં આવ્યા છે. તો આ બધી વસ્તુઓ એક ગુલામશાહી જેવું વર્તન છે શિક્ષકો સાથે. શિક્ષકો પર 1400 જેટલા મતદારોની કામગીરી અને ફોર્મ બાદ ઓનલાઈન ડેટા અપલોડ કરવાનું ભારણ પણ ઘણું વધારે છે. ત્યારે શિક્ષકોએ માંગ કરી છે કે અન્ય કેડરના કર્મચારીઓને પણ બીએલઓની જવાબદારી સોંપવામાં આવે જેથી શિક્ષકોને રાહત મળી શકે. આવા જ અવનવા વિડીયો જોવા માટે ફોલો કરો ઇન સેકન્ડ્સ.